જ્યાં સુધી પ્રસાદ ન મળે ત્યાં સુધી એકટાણું ન કરે. એટલી કારણ કે ભગવાનને ધરાવ્યા પછી એ ભોજન નથી રહેતું, એ પ્રસાદ બની જાય. ઈશ્વરની દ્રષ્ટિ એના ઉપર પડી હોય. એટલે જ કહે છે કે ભગવાનને ધરાવીને પછી ખાવું એક પ્રકારની ભક્તિ છે. એ પણ ગમે એ ભગવાનને આપણને આપ્યું હોય, છાશ બાજરાનો રોટલો જે આપ્યો હોય, 32 ભાતના ભોજન, પણ હરિને સમર્પિત કરી અને એ પ્રસાદ આપણે આરોહણ કરીએ તો એમાં આપણા વિચારો હારા રહે, આપણી બુદ્ધિ હારી રહે, આહાર ઉપરથી આપણા વિહાર પણ સારો બને. અરે તમે માતાઓ એક અખતરો કરો, તમે ગાળો બોલતા બોલતા રોટલો બનાવજો. આમ ઠીકા મારતા જાઓ, લોટ મહળતા જાઓ, ને પછી એક એક ટપાકે એક એક ગાળ બોલો, અને પછી ઘરના માણાને 2 દી એવો રોટલો ખવડાવો. ઓલો સારો હશે ને તો ગાળું બોલતો થઈ જાય, કારણ કે એ પ્રભાવ પડ્યો મારી પર. એમાં વાઇબ્રેશન આવ્યું, એમાં આપણા વિચારો આવ્યા. તમે હરિભજન કરતા કરતા, કીર્તન કરતા કરતા, રામ રામ કરતા કરતા, શિવ શિવ કરતા કરતા, કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા તમે જે રોટી બનાવો ને એ રોટી ઘરના માણા ખાય, છોકરાઓ ખાય, તો એના વિચારો સારા રહે. આહાર ઉપરથી પરીક્ષા થાય. એટલે સાધુ સંતો તમે જુઓ, મહાપુરુષો અમુકના ઘરે ખાય, અમુકના ઘરે નથી થતા. જ્યાં વિચારો સારા હોય ત્યાં ખાય છે, નહીતર હાથે બનાવીને રોટી ખાય. ભલે સૂકી રોટી ખાય પણ બુદ્ધિ તો સારી રહે. અમુકના ઘરનું ખવાઈ ગયું હોય તો પછી માલપા બાંધે. સાત્વિક ભોજન જેનું છે, તુમ હી નિવેદિત ભોજન કરહી ને પ્રભુ પ્રસાદ પટભૂષણ તરહી. ભગવાન રામને વાલ્મીક ઋષિ બતાવે છે કે હે રાઘવ, જે તમને ભોજન ધરાવી, તમને પ્રસાદ ધરાવી, તમને ભોગ લગાડીને જે ખાય છે, એવા વ્યક્તિના ઘરમાં જઈને તમે નિવાસ કરો. એમ ભગવાન વાલ્મીક ઋષિએ આ એક ઠેકાણું બતાવ્યું. એટલે ભગવાનને ભોગ લગાડવો, જે આપ્યું હોય તે. પ્રસાદમાં તાકાત છે, પ્રસાદનો ત્યાગ ન કરો. તમે સાધુ સંતોના આશ્રમમાં જાઓ, મહાપુરુષોના આશ્રમમાં જાઓ તો તમને એમ કે ભાઈ પ્રસાદ લઈને જાઓ, કાં તો એમ કે હરિહર કરીને જાઓ. રોટલા ખાઈને જાઓ એમ ન કે. રોટલા ખાઈને જવાનું તો કોણ ન્યા કે, વેવાઈને ઘરે ગયા હોય તો એમ કે રોટલા ખાઈને જાજો, વાળું કરીને જાજો, બપોરા કરીને જાજો. પણ કોઈ સંત સાધુની ઝૂંપડીએ ગયા હોય તો આપણને શું કહે? પ્રસાદ લઈને જાજો, હરિહર કરીને જાજો. તો કુંભાએ પ્રસાદનો આરોહણ કર્યું, અને કુંભાના ભીતરની માલપા રાત્રિએ સૂતા ઓલા ભણકારા વાગે છે. આ શું હશે, આ શું હશે, આ શું હશે, આ શું? એમને વિચારમાં ને વિચારમાં રાત વહી ગઈ. સવાર પડે, વળી બીજી રાત થાય, વળી સવાર પડે. બસ એમ કરતા કરતા એક દિવસ કુંભાએ કીધું છે, નીલમ, આજ 7 વર્ષે કુંભો બોલ્યા છે, નીલમ તમે આ શું કરો છો? તારો ધણી તો હું છું, પણ આ તું ભજનની માલપા બોલે છો, અલખ ધણી, અલખ ધણી, અલખ ધણી. આ અલખ ધણી છે કોણ? આનંદીનાભાઈ કીધું છે કે મહારાજ, એ અલખ ધણી જો જાણવો હોય તો એના માટે પહેલું પગથિયું છે, તમારે ગુરુ બનાવવા પડે. તરત નીલમે પકડી લીધો. કુંભો કહે છે ગુરુ બનાવવા? ગુરુ એટલે શું? બહુ બહુ ચર્ચા હાલે છે કુંભા અને નીલમની. ગુરુ કોને બનાવવા? નીલમ કહે છે તમારું મન માને એને ગુરુ બનાવો. આપણું મનડું માને ત્યાં જને મળીએ, તોરલ કે અમે કાલાથી વણજું ન કરીએ. આપણું મન માને એને સદગુરુ બનાવો. અને બનાવી લીધા પછી, મેં સવારની કથામાં કહ્યું છે કે બનાવી લીધા પછી એમાં સંદેહ ન કરો, એમાં શંકા ન કરો. અને જો સંદેહ અને શંકા કરીએ તો આપણને દોષ લાગે છે. એના કરતાં ન બનાવવા સારું. બનાવી લીધા પછી પાપમાં પડવું. હે કુંભા, તમારું મન માને, તમારો માયલો માને, તમારો છાતી ઉપર હાથ રાખીને કે અંદરથી જવાબ આવે, એને સદગુરુ બનાવો. કુંભો કહે છે નીલમ, મારું મન તો તમારામાં છે, મારું મન તમારા સિવાય બીજે ક્યાંય છે જ નહીં. તો નીલમ કહે છે હું તો તમારી રાણી છું, તમે મને પરણીને લાવ્યા છો.
મને તો તમે ગુરુ બનાવી શકો નહીં, અને ગુરુ બનાવો તો રાજા રાણીના સંબંધો પૂરા થાય, પછી હું રાજા બનું તમે રાણી બનો. નીલમે એમ કહી દીધું, પછી હું કહું એમ થાય, તમે કહો એમ નહીં થાય. કુંભાને તો ધર્મ સંકટ આવ્યું. એક બાજુ આ જાણવાની જિજ્ઞાસા છે, તાલાવેલી છે, એક બાજુ નીલમ એને આમ લાગ જોઈને હથોડી મારે છે, લાગ જોઈને ટકોરો મારે છે. પછી હું કહું એમ કરવું પડશે. અને ગુરુ બનાવી લીધા પછી આપણે ગુરુ કે એમ કરવાનું હોય છે. આપણે ગુરુને શિખામણ ન દઈ શકીએ, ભલે એની રીતે જે કરતા હોય તે. આપણે કોણ કહેવા વાળા ગુરુ? કારણ કે હજી આપણે જ બાળક છીએ, આપણે ગુરુ થોડા બની જાય. નીલમ કહે છે કે મહારાજ શું નિર્ણય કર્યો? તમે ચિંતા ન કરતા, તમે વિચાર કરી લો. તમારું મન માની જાય તો જ આપ માર્ગ ઉપર હાલજો, જબરજસ્તી નહીં, જોર જુલમ નહીં. તમારા ભીતરમાંથી જવાબ આવે તો આ પંથ ઉપર હાલજો. આ પંથ ઉપર હાલવું દોહલું છે હેલો માર્ગ, પણ હાલવું કઠિન છે. અને એક વાત કહી દઉં મહારાજ, કે તમે મારા ઉપર ભરોસો રાખજો, હું તમને મૂકીને જઈશ નહીં. કારણ કે હું તમને પરણીને આવીશું. આ શરીરથી હું તમારા હારે પરણીશું, આત્માથી તમારે હારે નથી પરણી. આ દેહ છે, દેહ ઉપર અધિકાર છે તમારો. તમે આ દેહના કટકા કરી નાખો, દેહને ગિરાવ મૂકી દો, મારે કોઈ વાત. કારણ કે આ દેહ મારો છે જ નહીં. મારા ગુરુએ મને સમજાવી દીધું છે કે બેટા દેહનું અભિમાન ન કરતા. દેહાધ્યાસ ભૂલાઈ જાય અને પછી નિદ્યાધ્યાસ થાય, અને નિદ્યાધ્યાસ થાય પછી જીવને સમાધિ લાગે. જ્યાં સુધી દેહનું ભાન હોય ત્યાં સુધી નિદ્યાધ્યાસ. નિદ્યાધ્યાસ એટલે ભીતરમાં જવાબ ન મળે. સ્વામિનારાયણ સંપ્રદાયનો સાધુ મુક્તાનંદ સ્વામી કહે છે, જ્યાં સુધી નિદ્યાધ્યાસ એટલે ભીતરનો માયલો જ્યાં સુધી ભીંજાય નહીં. ગુરુ રામાનંદજી તમને જ્ઞાન બતાવે. ગુરુ રામાનંદજી તમને જ્ઞાન બતાવે. એજી તો ગુરુ ગુણ ને મુક્તાનંદ ગાવે. નારાયણ સ્વામી ગુરુ ગુણ ને મુક્તાનંદ ગાવે. નારાયણ સ્વામી આવા મનડા રે રંગાણા વિના, આ ભીતર રે ભીંજાણા વિના ભક્તિ નહીં ભાવે. માયલો જ્યાં સુધી ન ભીંજાય કુંભા, ત્યાં સુધી ભક્તિ ન લાગે. ભીંજાઈ જાય માયલો, મન રંગાઈ જાય. કપડા રંગે કઈ ફાયદો નથી. ગોરખનાથ બાબા કહે છે કે જ્યાં સુધી मन नो रंगाए कपड़ा भी रंग्या मेरे भाई अंचला भी रंग्या, जब लग अपना दलड़ा न रंग्या मेरे लाल, लाल मेरे दिल में संतो लागी वैरागी रामा, जोयू मैं तो जागी. मचंदर नो सेलो जती गरो गोरख बोल्या. આ દેહથી તમારી હારે પરણી લેશું, અંદરથી નહીં. માયલો તો મારા ધણીની હારે વરી શકો. કુંભાને તો સકરાવે ચડાવ્યો નીલમે. શું કરવું? પછી જો રાજની ખટપટમાં મન લાગતું નથી, જ્યાં બેઠા હોય ને એના મગજની પર એ જ વાત ઘુમા કરે. આમ કરું, આમ કરું, આમ કરું. નીલમને ગુરુ બનાવવું, બીજે કાંઈ ગોતવા જાઓ, આ ઘરની ઓળખાણ કરવી છે તો ન્યા જાઓ કે રાજમાં રહું, શું કરું? સકડોળે ચડાવી દીધો. 24 કલાક ચિત્તની માલપા એ વસ્તુ ભ્રમણા કરવા માંડી. શું કરવું? આને જિજ્ઞાસુ શ્રોતા કહે છે ગીતાજીની માલપા.
આને જિજ્ઞાસુ જીવ કહે છે. આપણી ભાષામાં કહે છે જેને તાલાવેલી જાગી જાય, જેને જંખના જાગી જાય, આપણા દેહાંતની ભાષા કહે છે. શું કરવું? અને એક દિવસ કુંભાએ નક્કી કર્યું, નીલમને કહે છે કે નીલમ, આજથી તમે મારા ગુરુ બોલે એમ કીધે ન થાય. એ તો તમે કહી દો, કાલ પાછા તમે કહેશો તલવાર કાઢીને કે આજથી તું મારી રાણી, તો એમ ન ચાલે કુંભા. તો આના માટે તો તમારે ખૂબ ત્યાગવું પડે. અલખના અંજવાળે બેહીને વચન આપવું પડે, જ્યોતની સાક્ષીમાં બેહીને બોલવું પડે, અલખના પાટે બેહીના શબ્દો, અને શબ્દો બોલાઈ ગયા પછી પાળવા પડશે કુંભા. નકર તમારું ક્ષત્રિયપણું લાજે, તમારું રાજાનું પદ લાજે. તમે બોલેલું જો ફરી જશો તો પ્રજાને તમારા ઉપર વિશ્વાસ નહીં રહે. વિચાર કરજો કુંભા. બોલે નહીં લીલમ, વિચાર કરી લીધો. બોલે પછી હું રાજા થાય? હા, દુનિયાની દ્રષ્ટિમાં તમે કહી શકશો કે આ નીલમ મારા રાણી છે, બાકી અલખના અંજવાળે તો રાજા હું બનીશ ને રાણી તમે. હા, પછી હું કહું એમ કહવું પડશે. એવી હું રે એ હરણી ને પીયું મારો પારજી, એવી હું રે હરણી ને પીયું મારો પારજી. મારા મને વચનો ના બાણ બાણ રે, એ જી બાણ રે લાગ્યા હશે ઈ જાણશે. મારા મને વચનો અવર સુજાણે રે વાર કોઈ રે બતાવો અમને જો પીડો. અવર સુજાણે કાયાનો ઘડનાર જોગીડો, એ જી જોગીડો મળે તો અમે ભાઈ જીવીએ. જોગી મારી કાયાનો નહીતર છોડું મારા પ્રાણ કોઈ રે, એ જી કોઈ રે બતાવો અમને જો કીધો રે. નહીતર છોડું મારા પ્રાણ કોઈ રે, કોઈ રે બતાવો અમને જો કીધો રે. એ જી કોઈ રે બતાવો અમને જો કીધો, એ જી જો કીધો, એ જી જો કીધો. પછી તો હું બાણ મારીશ, હું પીયું બનીશ. પછી તો તમારે હારવાનું થાય.
શું ભજનની માલપા શબ્દો મૂક્યા છે બાપ. એવી ચોપાટ રે એ માંડી મેં તો શું અને ખેલું મારા પિયુની એ હંગાથ હું રે એ હારું તો પિયુજી નાના અને પિયુ મારો હારે તો મારી એ પાંચ કોઈ રે. મારે તો બે આને ફાયદો છે. હું હારું તો મારા ધણીના નામ ઉપર વારી જાઓ અને મારો ધણી હારે તો મારી પાસે શરત કરી. ગુરુ અને શિષ્યના સંબંધો છે આ બાપ. એની વેદ પિયુ અને અમુક આપણા દેશની માલપા જે પરમહંસની ગતિએ પોગેલા મહાપુરુષો જેને સુફી સંતો કહે, અને સુફી સંતો હંમેશા પરમાત્માને પિયુ માને, પ્રેમી માને. મારો પ્રેમી છે. એના વિરહમાં રાત દિવસ એના વિજોગમાં રડ્યા કરે. પ્રેમીના વિજોગમાં જેમ પ્રિયતમા રડે. સુફી સંતો પરમહંસની ગતિએ પોગેલા મહાપુરુષો એના નૂરને જે પામી ગયેલા, એને 24 કલાક ઊંઘમાં પણ એના નામનું રટણ હોય. ઊંઘમાં રૂવાડે રૂવાડે વાળે વાળે માથાના વાળમાં પણ અવાજ આવતો હોય. અર્જુન જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી ભગવાન કૃષ્ણ હસ્તિનાપુરમાં થોડાક ટાઈમ રોકાણા અને એક દિવસ દરરોજ સવારનો નિયમ, ભગવાન કૃષ્ણ સવારમાં પ્રાતઃકાલે ઊભા થઈ અને અર્જુનના ઓરડામાં જાય. અર્જુનના માથાના વાળ જે છે કડ સુધી વાળ હતા લાંબા. ગુડાકેશ કહે છે ગીતામાં. એક અર્જુનનું નામ ગુડાકેશ. ગુડા એટલે માથાનો જથ્થો, વાળનો જથ્થો. કેશ વધારે, એકદમ બારીકાઈ ભરેલા વાળ, એકદમ સુવર્ણ જેસા વાળ અર્જુનના. અને સવારમાં અર્જુન પ્રાતઃકાલે જ્યારે સ્નાન કરે અને સ્નાન કરી અને અર્જુન થોડી વાર પોતાની ચારપાઈમાં લેટે. ચારપાઈમાં જ્યારે સૂતા હોય અને માથાના વાળ હેઠે આમ લબડતા હોય, છૂટા મૂક્યા હોય વાળ. અને 4 વાગે આવીને ભગવાન કૃષ્ણ પોતાના પિતાંબરથી એ વાળને કોરા કરે છે. અર્જુનના વાળને ભગવાન કૃષ્ણ કોરા કરે છે, ભીના ન રહેવા દે. અને એમાં એક દિવસ રૂક્ષ્મણી જોઈ ગયા સવારમાં કે આ ક્યાં જાય છે. એટલે સવારમાં જાગીને જોયું તો ભગવાન કૃષ્ણ પોતાના પિતાંબરથી વાળ આમ લૂસે, પછી વાળનો ગુસ્સો લઈને આમ ગાલે અડાડે. ભીના છે કે કોરા છે? રૂક્ષ્મણીએ મોઢું મળ્યું. અમે તમને પરણીને આવ્યા તો કોઈ દિવસ અમારા વાળ ગાલે અડાડ્યા? અને આના ભગવાન કૃષ્ણને આવો પ્રશ્ન પૂછ્યો. એટલે રૂક્ષ્મણીને બીજે દિવસે કહ્યું છે કે દેવી હાલો મારી હારે આવો. ભગવાન કૃષ્ણએ કહ્યું દેવી થોડી વાર તમે વાળ કોરા કરો ને ગાલે અડાડો, ત્યાં હું હમણાં આવું છું. અને રૂક્ષ્મણીજી એનું સમાધાન કરવા માટે વાળ લઈ કોરા કરે. અને રૂક્ષ્મણીએ જ્યાં ગાલે અડાડ્યા ને તો અર્જુનના વાળમાંથી અવાજ આવ્યો, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ જીહવે પીબસ્વા મૃત મે તદેવં ગોવિંદ દામોદર. વાળ
વાળ મૂકી દીધા, દોડીને કૃષ્ણની પાસે આવ્યા. ગોવિંદ મારી ભૂલ થઈ. બોલે શું થયું? બોલે કૃષ્ણ અર્જુનના તો વાળે વાળે અવાજ આવે. બોલી દેવી તમારા વાળમાં અવાજ આવે તો હું ગાલે રાખું. આ છે પ્રેમની પરાકાષ્ઠા, આ છે ભક્તિની છેલ્લી કક્ષા, આ છે પ્રેમનું છેલ્લું પગથિયું, જેના રોમ રોમ પુલકિત બને. આપણા દેશના મહાપુરુષો પરમાત્માને પિયું માને, ગુરુને પિયું માને. એક સુફી ધારા તો એવી આવે છે, એક સંતો મુસલમાનના ફકીરોની એવી ધારા આવે છે કે એ મુસલમાનના ફકીરો ખુદાને પ્રિયતમા માને અને એમ કે ખુદાનો પ્રેમી તો હું છું, ઈ મને પ્રેમ કરે, હું ન કરું. માલા જપું ન કર જપું રચના કહું ન રામ, માલા જપું ન કર જપું રચના કહું ન રામ, સુમરીન તો મેરા હરી કરે મેં પાવા વિશ્રામ. મારે હું એની ઉપાધિ, ઈ મારી ચિંતા કરે. આ પ્રેમની પરાકાષ્ઠા સંત દાદુ કહે. મારે માળા કરવાની જરૂર નથી. મને જે દાંત આપ્યા છે, દિયા દાંત માં કો ખબર હૈ ખુદા કો, जिने पेट दिया वही तो भरेगा. જેને પેટ દીધું એ ભરે, મારી ચિંતા ઈ કરે. બ્રહ્માનંદ સ્વામી કહે છે મુझ में तुझ में इतना फर्क है, मैं नर हूं तू नारायण हो. ગીતામાં કહે છે ભગવાન કૃષ્ણ કે નરમાંથી વ્યક્તિ નારાયણ બની જાય ક્યારે પ્રેમની પરાકાષ્ઠા પહોંચી જાય, પછી ખુદ ખુદા બની જાય, ખુદ ભગવાન બની જાય. મીરા ભગવાન કૃષ્ણના દ્વારકાધીશના મંદિરમાં આવી, મેવાડ છોડી અને પછી દ્વારકાધીશના મંદિરમાં મીરા ગઈ. આજનો દિન કાલની ઘડી ગઈ, હજી મીરા પાછી નથી આવી. ક્યાં ગઈ કોને ખબર નહીં, કારણ કે મીરા મટી ગઈ. એના પ્રીતમનું નામ એટલું બધું 24 કલાક મીરાને ભગવાન કૃષ્ણની હારે એટલો બધો તદાકાર હતો કે મીરા મટી ગઈ, ખુદ કૃષ્ણ બની ગઈ, એની અંદર એક બની ગઈ. એનું તેજ હતું. મમ વાસો જીવ લોકે જીવભૂત સનાતનો, જેનું તેજ હતું એમાં હમાઈ ગયું. અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહ માર્ષિતમ પ્રાણા પ્રાણ સમાયુક્તમ પંચામ્યમ ચતુર્વિધમ, જેનું હતું એમાં વયું ગયું. છેલ્લી કક્ષા છે. એટલે કહે છે કે હું હારું તો મારા ધણીના નામની, અને ધણી મારો હારે તો મારી પાસે, મારે તો ફાયદો છે. કહો કુંભા શું મરજી છે તમારી? કુંભાએ નીલમની પાસે બેસીને વચન આપ્યા છે, જાઓ હું વચન આપું. બોલો જોજો કુંભા, વચન સુક્યા 84માં જાય. આ કોઈ જેવી તેવી વાત નથી, આ તો શબ્દની મારામારી છે. વચન ચુકાઈ જાય તો પછી આ પદને નહીં પામી શકો. નીલમ અને કુંભો વચને બંધાણા. ધીરે ધીરે કુંભો જાગૃત અવસ્થામાં આવવા માંડ્યા છે. ધીરે ધીરે મન જ્યોતની માલપા એક થવા માંડ્યું. અને એમાં એક દિવસ કુંભો નીલમને કહે છે, નીલમ લાવો તો મારી પાસે એક તારો આજ તો હું વગાડું. સામેથી માગ્યું. ગુરુ સાધકને જ્યાં સુધી જિજ્ઞાસુ શ્રોતા ન મળે, જ્યાં સુધી સાધક જિજ્ઞાસુ ન મળે, ત્યાં સુધી ગુરુ એ ઘરની ઓળખાણ કરાવતા નથી. એને તાલાવી લઈ જાગે, લાવો તો હવે હું આમ કરું. અને નીલમે કહ્યું છે કે લ્યો તારે વગાડો. જોજો આ એક તાર છે ને, એની જેમ તમે માલપાથી એક તાર થાવ ને તારા રણકારો આવશે. બસુરો નહીં, તાલમાં, સુરમાં, લયમાં, રાગમાં